જો તમે ઇન્ડિયાની અંદર કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી સાથે કે એના વ્યાપાર સાથે ક્યાંક કનેક્ટેડ હોય ને તો તમારે 1.4 બિલિયન આબાદીને જોવાની જ નથી. તમારે યુ નીડ ટુ ટેક કેર અબાઉટ 8.2 મિલિયન. ઠીક છે, આજે ઇન્ડિયાનું માર્કેટ છે ને 14 બિલિયન યુએસ ડોલરનું છે. આવનારા ટાઈમમાં 42 બિલિયન યુએસ ડોલર. માર્ક માય વર્ડ, 42 બિલિયન યુએસ ડોલર. એમાં કોસ્મેટિકના 3-4 પ્રકારો છે. એ પછી હેર એસ્થેટિક હોય, ફેશિયલ હોય, હાઇડ્રા હોય, સ્કિન કેર કોસ્મેટિક હોય, નેલ હોય કે ઓલા બ્રશ હોય, મસ્કરા હોય, લિપસ્ટિક હોય. ટૂંકમાં એટલું જરૂર કહીશ કે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝને એક્સપ્લોર કરવા માટે આવનારા ટાઈમની અંદર કોરિયા, ચાઇના, મસ્કત અને યુએઈ સતત એક્સપ્લોર કરે છે. કમલભાઈને આપણે શુભકામના આવીએ અને આવનારા ટાઈમની અંદર તમારે કોઈ પણ જાતનું સોર્સિંગ કરવું હોય, ઇન્ડિયાની અંદર આ પ્રોડક્ટ મંગાવી હોય, તમારી પ્રોડક્ટને પ્રોડક્ટમાં ફોર એક્ઝામ્પલ તમે બ્રશ છે, મસ્કરા છે, લિપસ્ટિક છે, એ કોમેન્ટ કરજો. કમલભાઈનો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તમને કનેક્ટ કરશે અને કોન્ટેક્ટ કરશે, વાત કરશે. કાંઈ પણ વસ્તુ મગાવી હોય, ઇન્ડિયાના માર્કેટની અંદર કેવી રીતે ધંધો કરી શકાય, કોસ્મેટિક ઇઝ ધ બિગ માર્કેટ આવનારા ટાઈમની અંદર. એ પછી તમે વિથ ધ હેલ્પ ઓફ ઈ કોમર્સ હોય, ડ્રોપ શિપિંગ હોય કે પછી ફિઝિકલ માર્કેટ હોય, કમલભાઈનો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, જરૂર કોન્ટેક્ટ કરજો. તમે કોસ્મેટિક ફિલ્ડની અંદર કાંઈક ને કાંઈક નવું કરવા માંગતા હોય, વિધાઉટ ટ્રાવેલ ઇન્ડિયાની અંદર સારો એવો નફો રડવા માંગતા હોય ને તો કમલભાઈનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. કમલભાઈ, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ તમારા આવનારા પ્રવાસ માટે. થેન્ક યુ.